સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા 3 યુવાનોએ એક રત્ન કલાકારને મળવા બોલાવી તેની પાસેથી રોકડ મોબાઈલ અને બાઇક લૂંટી લીધા હતા। આરોપીઓએ ચપ્પુની અણીએ યુવાનના ખાતામાંથી 5,000 પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા। આ ગંભીર ગુના અંગે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓ અર્શિત સાંખટ અને દીપેન રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે સુરતમાં કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્ન કલાકાર ગે એપ મારફતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો। ગઈ તારીખ 18મી ઓગસ્ટે 2025ની રાત્રે આશરે 8:30 થી 9:30 વચ્ચે આરોપીઓએ તેને વરાછા મારુતિ ચોક પાસે આવેલા ગોપાલ શૂઝ પાસે બોલાવ્યો હતો। તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓએ તેને ચપ્પુથી ડરાવી એક મકાનમાં ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે 50,000 માંગ્યા હતા। પૈસા ન આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો। ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે 5,000 ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં તેનો ₹8,000નો મોબાઈલ અને 80,000ની કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીનવી લીધી હતી। પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછું લઈ જજે, નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપી અર્શિત નાજાભાઈ સાંખટ અને દીપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। દીપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે।